નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આંકડાશાસ્ત્રના ચેપ્ટરમાં આપણે હવે સ્વાધ્યાયના દાખલાઓ જોઈશું. સ્વાધ્યાય 13.1 ના દરેક દાખલાઓ આપણે ડિટેલમાં અહીં જોઈશું અને આ દાખલાઓમાં આપણે પદ વિચલનની રીતનો ઉપયોગ કરીશું, બરાબર, જેથી સરળતા રહે. ચાલો જોઈએ પદ વિચલનની રીતે. સ્વાધ્યાય 13.1 નો દાખલો પહેલો. જે દાખલો છે ચોપડી મને આપજો. જે દાખલો છે એ 13.1 નો પહેલો દાખલો છે. એમાં વિદ્યાર્થીઓના એક સમૂહ દ્વારા તેમના પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમ ભાગરૂપે એક સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું છે. તેમાં તેમણે એક વિસ્તારમાં 20 ઘરોમાં વનસ્પતિના છોડની સંખ્યા વિશે માહિતી આપી છે. ઘર દીઠ છોડની સંખ્યાનો મધ્યક આપણે શોધવાનો છે, બરાબર. મધ્યક શોધવા માટે કઈ રીતનો ઉપયોગ કરશું? તો આપણે અહીં પદ વિચલનની રીતનો ઉપયોગ કરીએ છીએ. તમે આવૃત્તિ જો નાની હોય તો તમે ધારેલા મધ્યકની રીતનો પણ ઉપયોગ કરી શકો છો, બરાબર. ધારેલા મધ્યકની રીતનો પણ ઉપયોગ કરી શકો, બરાબર. આપણે અહીં પદ વિચલનની રીતનો ઉપયોગ કરીએ છીએ અને સૌથી પહેલા આપણે મધ્ય કિંમત શોધીએ. મધ્ય કિંમત કેવી રીતે શોધીશું? અધસીમા અને ઉર્ધ્વસીમા બંનેનો સરવાળો ભાગ્યા 2. 0 વત્તા 2 ભાગ્યા 2. જવાબ શું આવશે? 2 ભાગ્યા 2 એટલે 1. શું જવાબ આવશે? 1. ત્યારબાદ એની બીજી મધ્ય કિંમત બીજા વર્ગની 2 થી 4, તો 2 વત્તા 4 ભાગ્યા 2. 4 ને 2 6. 6 ભાગ્યા 2 એટલે જવાબ આવશે 3. એટલે એનો જવાબ આવશે 3. તો આ બંનેનો સરવાળો ભાગ્યા 2 કરો એટલે તમને મધ્ય કિંમત મળશે. જો મધ્ય કિંમત તમને મળી જાય ત્યારબાદ તમે બધા વર્ગની અંદર વર્ગ અંતરાલ અથવા તો વર્ગ લંબાઈ અથવા તો આપણે સાદી ભાષામાં જે કહીએ છીએ કે ગેપ, બંને વર્ગ વચ્ચેનો ગેપ કેટલો છે એ તમારે જોવાનું છે. તો અહીંયા વર્ગ લંબાઈ કેટલી છે? વર્ગ લંબાઈ કેટલી છે? 2 2 ની વર્ગ લંબાઈ છે. તો આ દરેક મધ્ય કિંમતમાં તમે 2 2 ઉમેરતા જાઓ. જેમ કે 1 છે તો 1 માં 2 ઉમેરો તો કેટલા આવશે? 3. 3 માં 2 ઉમેરો તો 5. 5 માં 2 ઉમેરો તો 7. 7 માં 2 ઉમેરો તો 9, 11 અને 13. તો આ રીતે સરળતાથી તમે મધ્ય કિંમત શોધી શકો. ને આ મધ્ય કિંમત તમે આપણી જે અધસીમા અને ઉર્ધ્વસીમા ભાગ્યા 2 વાળું સૂત્ર છે એનાથી પણ શોધી શકો. જવાબ આવશે એક સરખો જ. પણ જો બધામાં વર્ગ લંબાઈ એક સમાન જ હોય તો તમારે કરવાનું છે એ જે વર્ગ લંબાઈ છે એ 2 2 2 જે વર્ગ લંબાઈ જેટલી પણ હોય એટલી ઉમેરતા જાવ એટલે મધ્ય કિંમતની લાઈન તમારી તૈયાર, બરાબર. ત્યાર પછી છે યુઆઈ. પણ યુઆઈ માટે સૌથી પહેલા આપણને જોઈશે એ ધારવો પડશે ને એ આપણે ધારીશું સૌથી વચ્ચેનો. તો સૌથી વચ્ચે શું આવે છે ભાઈ? 7. તો 7 ને આપણે ધારીશું એ. શું ધારીશું? એ. જ્યાં પણ એ ધારીએ ત્યાં આપણું યુઆઈ આવશે 0, બરાબર. કેવી રીતે આવશે? તો યુઆઈ નું સૂત્ર જો xi માઇનસ a ભાગ્યા h વર્ગ લંબાઈ. xi છે 7, ધાર્યું છે આપણે મધ્યક એ પણ 7 અને ભાગ્યા વર્ગ લંબાઈ 2. 0 ભાગ્યા 2 એટલે જવાબ આવશે 0, બરાબર. તો આ સૂત્ર પ્રમાણે આપણે કામ કરીશું. જેમ કે હવે ઉપરની વર્ગ લંબાઈ શોધવી હોય તો આપણે અહીંયા લેશું 5. xi બદલાઈ ગઈ, xi બદલાતી રહેશે. આ જે સૂત્ર છે આ સૂત્રમાં xi બદલાતી રહેશે, બરાબર. બીજું બધું સેમ રહેશે. xi બદલાય ને ત્યાર પછી આપણે ગણતરી કરીશું તો અહીંયા આવશે માઇનસ 2 ના છેદમાં 2 એટલે જવાબ આવશે -1, બરાબર. અને આપણે ઈઝી રીતે જ્યારે પણ યુઆઈ લઈએ છે અને જો વર્ગ લંબાઈ સમાન જ હોય તો આપણે શું કરવાનું છે? ઉપર જઈએ તેમ -1 -2 -3 ડાયરેક્ટ લખી દઈએ તો પણ ચાલે, બરાબર. પરંતુ તમને જે આ જ્ઞાન છે આ સૂત્ર પ્રમાણે જે કિંમત આવે છે એ પણ શોધતા આવડવી જોઈએ.
બરાબર. એમ તો એ જ કિંમત આવશે જે આપણે અહીં લખી છે, અને 1 2 3, બરાબર. પણ આવું બનશે જ્યારે વર્ગ લંબાઈ સમાન આપી હોય ત્યારે જ. જ્યારે અસમાન વર્ગ લંબાઈ હોય ત્યારે આવું થશે નહીં, બરાબર. તો આ રીતે આપણે બનાવ્યું UI. હવે UI ની સાથે FI નો ગુણાકાર કરશું, તો FI અને UI નો ગુણાકાર કરશું. શૂન્યથી જ આપણે ચાલુ કરશું. 0 અને 0 શું આવશે ગુણાકાર? 0. 1 અને -1 -1. 2 અને -2 -4. 3 અને -3 અને 1 -3. ત્યાર પછી 6 એકુ 6, 2 દુ 4, 3 તારી 9. આ રીતે આવશે, બરાબર. હવે આ બધામાં આપણે માઇનસ નો સરવાળો કરી દેવાનો. આ રફમાં કામ કરવાનું. આપણે માઇનસ નો બધાનો સરવાળો કરીએ, શું આવશે સરવાળો? -8. અને પ્લસ નો બધાનો સરવાળો કરીએ તો એ કેટલો આવશે? 9 ને 6 15 ને 4 19. હવે 19 માંથી -8 વત્તા 19 ચિહ્ન આમાં તમારે મૂકવાનું જે મોટી સંખ્યા હોય એનું. તો આપણે પ્લસ નું મૂકી દીધું. કરવાનું બાદબાકી. બે અલગ અલગ નિશાન આવે એટલે કરવાનું બાદબાકી. 19 - 8 કરો, કેટલા આવશે? 11. તો આપણું આ FIUI સિગ્મા FIUI એ કેટલું આવ્યું? 11, બરાબર. અને આ જે છે ઘરોની સંખ્યા એ ઓલરેડી તમને તમારી બુકની અંદર આપી દીધી છે. એક વિસ્તારમાં લખ્યું છે કે 20 ઘરો. કેટલા ઘર છે? 20 ઘર લેવાના છે. તે છતાં પણ એકવાર તમે જાતે ટોટલ કરીને જોઈ લો, 20 જ આવશે, બરાબર. જો આવું ના આપ્યું હોય, આમાં ભૂલ હોય તો દાખલામાં ભૂલ હોઈ શકે, બરાબર. લખ્યું હોય 20 ને આપે આ ગણતા 19 થાય તો ભૂલ હોઈ શકે, બરાબર. પણ તે છતાં આપણે એકવાર ગણીને જોઈ લેવાનું કેટલા થાય છે. 2 3 4 9, 9 ને 6 15, 15 ને 2 17, 17 ને 3 20. થઈ ગયા 20? ઓકે. આ આપણો કોષ્ટક તૈયાર થઈ ગયો. આપણો કોષ્ટક તૈયાર થઈ ગયો. હવે આપણે કરીએ એની ગણતરી. સૌથી પહેલા આપણે મધ્યકનું સૂત્ર લખીશું. મધ્યક x બાર બરાબર a વત્તા સિગ્મા FI UI છેદમાં સિગ્મા FI ગુણ્યા h. a એટલે ધારેલો મધ્યક. ધારેલો મધ્યક કેટલો છે? 7. યાદ ના રહી તો પાછળ જઈને જોઈ લેવાનું, અથવા તો તમારો કોષ્ટક તો ઉપર જ હશે, જોઈ લેવાનું. સિગ્મા FIUI પ્લસ 11 આવેલા હતા એ. સિગ્મા FI 20 અને વર્ગ લંબાઈ છે 2. વર્ગ લંબાઈ છે 2. અહીં આપણે 2 અને 20 ને ઉડાવી દેશું, આવશે 10. 7 વત્તા 11 ભાગ્યા કરીએ 10, તો 7 વત્તા 11 ના ભાગ્યા 10 કરીશું તો 1.1. અને 7 માં 1.1 ઉમેરશું તો 7 ને 1 8, 8.1. તો આ આપણો મધ્યક, બરાબર છે. ઓકે. તો આ રીતે આપણો શોધાય મધ્યક. એકદમ ઈઝી છે. પદ વિચલનની રીત એકદમ ઈઝી છે, બધાને આવડવી જોઈએ. તે છતાં પણ તમને કોઈ કન્ફ્યુઝન હોય તો તમે કમેન્ટ કરી શકો છો. હવે આપણે જોઈએ સ્વાધ્યાય 13.2 નો બીજો દાખલો. બીજા દાખલામાં આપ્યું છે એક ફેક્ટરીમાં 50 કારીગરોના દૈનિક વેતનના વિશે આપ્યું છે. એની માહિતી આપી છે કે 500 થી 520 ની વચ્ચે વેતન હોય એવા 12 કારીગરો છે. 520 થી 540 ના વચ્ચેનું વેતન હોય, રૂપિયા એ લોકોને મળતા હોય કામ તરીકે, બરાબર. તો એમાં કારીગરોની સંખ્યા છે 14. એ રીતે આખો કોષ્ટક આપણે તૈયાર કર્યો છે, બરાબર. આ બે કોષ્ટકના 2 કોલમ એ તમને દાખલામાં આપેલા જ હશે, બરાબર. ત્યારબાદ આપણે બીજા 3 કોલમ બનાવવાના રહેશે. એક મધ્ય કિંમત UI નું બનાવવાની રહેશે, UI બનાવવાનું રહેશે, અને છેલ્લે FIUI બનાવવાનું રહેશે. ચલો હવે આપણે મધ્ય કિંમત શોધીએ. મધ્ય કિંમત
500 અને 520 કેટલા થશે? 500 ને 500 1000 20 500 1000 ના અડધા પાછા 500 જ અને 20 ના અડધા 10 એટલે મધ્ય કિંમત આવશે 510. હવે બધાની અંદર તમે જોઈ લો કે બધાની અંદર આપણી જે વર્ગ લંબાઈ છે, વર્ગ અંતરાલ છે, એક સરખો છે. એક સરખો છે વર્ગ અંતરાલ કેટલાનો છે? 20 જ વધતા જાય છે ને, 20 વધતા જાય છે. તો આ 510 ની અંદર પણ તમારે શું કરવાનું છે? 20 વધારતા જવાનું છે. 530 550 570 590 આ રીતે. હવે આપણે ટોટલ કરીએ. જે તમને આપેલું જ છે કારીગરોની સંખ્યા કેટલી આપી છે? 50. એકવાર ચેક પણ કરી લેજો કેટલા આવે? 50. હવે આપણે યુઆઈ બનાવીએ તો યુઆઈ માં વચ્ચેથી આપણે ધારી લેશું 550 ને ધારી લેશું એ. બરાબર છે. હવે જ્યાં ધાર્યા છે આપણે 550 માં તેને આપણે લખશું 0 યુઆઈ માં. ઉપર જઈએ તો -1 -2 પછી 1 અને 2. આ કેવી રીતે આવે એ આગળ પણ સમજાવ્યું છે, પાછું એકવાર સમજાવી લઉં. આપણું સૂત્ર છે યુઆઈ નું xi - a ભાગ્યા h. xi આપણે જો પહેલાનું કરીએ કે -2 કેવી રીતે આવ્યા સર? તમે તો ડાયરેક્ટ લખી દીધા. તો એ સૂત્ર પ્રમાણે આ રીતે જ આવશે, પણ આપણે ઈઝી રહે એ રીતે લખી દઈએ છીએ. બરાબર. તો xi છે આપણી 510, એ ધાર્યા છે આપણે 550 અને વર્ગ અંતરાલ કે વર્ગ લંબાઈ એ છે 20. અહીંયા આવશે -40 ભાગ્યા 20 0 0 કટ -4 ભાગ્યા 2 2 દુ 4 -2. તો આ રીતે આવશે તમારું યુઆઈ. આ રીતે તમે દરેકનું શોધવું પડે, પણ આપણને ખબર છે કે વર્ગ લંબાઈ એક સરખી છે, સૂત્ર આપણું એ જ રહેવાનું છે. તો આપણે આ રીતે ડાયરેક્ટ લખી દઈએ તો પણ ચાલે. આ ગણતરી કોઈ જગ્યાએ દર્શાવવાની જરૂર નથી. બરાબર. હવે એફઆઈ યુઆઈ બનાવીએ. 12 દુ 24 -24 14 એકુ 14 0 × 8 0 6 એકુ 6 10 દુ 20. માઇનસ નો સરવાળો કરીએ -38. બરાબર. અને આ આવશે 12 દુ 24 ને આ 14. ઓકે. આ આવશે 26 પ્લસ 26. 38 માંથી 26 માઇનસ કરો કેટલા આવશે? -12. મોટી સંખ્યા હોય એનું ચિહ્ન લેવાનું માઇનસ, અને બંનેનો ડિફરન્સ કેટલો છે? 12. તો આપણું એફઆઈ યુઆઈ એ આવ્યું -12. બરાબર. હવે આપણે દાખલો ગણીએ. બરાબર. સૌથી પહેલા આપણે સૂત્ર લખીશું. મધ્યક x બાર બરાબર a વત્તા સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi ઇન્ટુ h. એ આપણે ધાર્યા હતા 550. fi ui હમણાં જ ગણતરી કરી શું આવ્યો યાદ છે? -12. સિગ્મા fi 50 અને વર્ગ લંબાઈ 20. 0 0 કટ કરીએ. હવે આ બેનો ગુણાકાર કરી શકો તમે. તો 550 વત્તા 12 દુ 24 -24 ભાગ્યા 5. -24 ભાગ્યા 5 કરો શું જવાબ આવશે? -4.8. -4.8. બરાબર છે. ઓકે. અને ત્યારબાદ હવે આપણે માઇનસ કરીશું તો આવશે 545. 545.2
2 લખો 20 લખો બંને વસ્તુ એક જ છે બરાબર. તો આ આપણો છે જવાબ x બાર મધ્યકનો. ઓકે ચલો સ્વાધ્યાય 13.1 નો હવે ત્રીજો દાખલો. ત્રીજો દાખલામાં આવૃત્તિ વિતરણમાં વસ્તીના બાળકોનું દૈનિક ખિસ્સાપત્તું એટલે પોકેટ મની એ દર્શાવ્યું છે. ખિસ્સાપત્તાનો મધ્યક 18 છે. ખુટ્ટી આવૃત્તિ શોધવાની છે. ચલો તો સૌથી ઇમ્પોર્ટન્ટ દાખલો છે આ ખુટ્ટી આવૃત્તિ વાળો બરાબર. એને તમે એક અલગ ટાઈપના દાખલામાં બી ગણતરી લઈ શકો. ખુટ્ટી આવૃત્તિ વાળો દાખલો બરાબર. મિસિંગ ફ્રીક્વન્સી વાળો દાખલો. ખુટ્ટી આવૃત્તિ. આવૃત્તિ એ ખુટ્ટી છે અને બીજું કે મધ્યક આપી દીધો છે આપણને. શું આપી દીધું છે? મધ્યક. એટલે સૌથી પહેલા કોષ્ટક બની જાય ત્યારબાદ તમે માહિતી લખી દો કે મધ્યક x બાર બરાબર 18 એ આપેલા જ છે. આપણે શોધવાની છે ખુટ્ટી આવૃત્તિ મિસિંગ ફ્રીક્વન્સી f. શું શોધવાનું છે? f શોધવાનું છે. ચાલો સૌથી પહેલા તો આપણે મધ્ય કિંમત એ જ રીતે બનાવવાની છે જે રીતે આપણે બનાવીએ છીએ. 11 અને 13 નો સરવાળો કરો કેટલો થાય? 24. 24 ના અડધા કરો કેટલા આવશે? 12 બરાબર. હવે બધામાં જોઈ લો વર્ગ લંબાઈ વર્ગ અંતરાલ સરખું છે. 2 નો જ તફાવત છે. 11 ને 2 13, 13 ને 2 15 બધામાં સરખું છે. ઓકે તો 2 ઉમેરતા જઈએ ને તો આવશે 14 16 18 20 22 અને 24 આ આપણી મધ્ય કિંમત. હવે આપણે a ને ધારી લઈએ છીએ 18. a ને સોરી આપણે મિસિંગ ફ્રીક્વન્સી છે. હા ખુટ્ટી આવૃત્તિ છે એટલે આપણે ખુટ્ટી આવૃત્તિ જ્યારે પણ હોય તો આવી ભૂલ કરવાની નહીં કે વચ્ચેનું લેવાનું. જે ખુટ્ટી આવૃત્તિ છે એ જ લાઈનમાં a ને ધારવાનું. ખુટ્ટી આવૃત્તિની લાઈનમાં જ a ધારવાનું, નહીં તો જવાબ આવશે નહીં બરાબર. ખુટ્ટી આવૃત્તિ વાળી લાઈનમાં જ a ધારવાનું તો જ જવાબ આવશે બરાબર. ચલો તો અહીંયા આપણે કરીએ 0 ઉપર જઈએ તો -1 -2 -3 -4 કેવી રીતે આવે છે આગળ તમે જોઈ શકો છો. સૂત્ર પ્રમાણે કેવી રીતે આવે અહીંયા 1 અને 2. FIUI નો ગુણાકાર કરીએ હવે આપણે. 7 ચોક 28 -28 6 તારી 18 -18 9 દુ 18 એ પણ -18 અને 13 એકુ 13 -13 0 5 એકુ 5 4 દુ 8 પ્લસ નું ટોટલ થાય છે 13. માઇનસ નું ટોટલ કરો 18 18 36 36 50 50 ને 6 56 56 ને 8 64 64 ને 10 64 ને 10 74 74 ને 3 77 77 આવે છે બરાબર. તો -77 અને +13 માઇનસ કરો. 7 માંથી 3 જાય તો અહીંયા 4 અને 7 માંથી 1 જાય તો 6 64 -64 બરાબર. સૂત્ર આપણે લખવાનું છે જે મોટી સંખ્યાનું હોય તો FIUI આવશે -64 અને બધી આવૃત્તિનો સરવાળો એ આપણે દાખલાની અંદર આપી દીધો હશે પણ અહીંયા આપણે સિગ્મા FI લખેલું છે બરાબર. પણ આપણને કીધું જ છે કે નથી કીધું? ઓકે નથી કીધું કે ટોટલ આપણને ઘણા વાર મિસિંગ ફ્રીક્વન્સી હોય. જો 2 મિસિંગ ફ્રીક્વન્સી હોય તો એની અંદર તમને આ બાળકોની સંખ્યા જે આવૃત્તિ હોય એનું ટોટલ આપી દીધું હોય બરાબર. પરંતુ અહીં આપ્યું નથી એટલે અહીં આપણે લખશું આ બધાનો સરવાળો વત્તા f. બધાનો સરવાળો કરો. 7 ને 6 13 બરાબર. 13 ને 9 22 22 ને 10 22 ને 10 કેટલા થશે? 32 32 ને 8 3 35 35 ને 5 40 40 ને 4 44. તો 44 વત્તા f શું કરે લખશું આપણે 44 વત્તા f બરાબર.
ઓકે, ચાલો જોઈએ હવે આપણે ગણતરી, હવે આવશે ગણતરી. કોષ્ટક આપણું તૈયાર થઈ ગયું. હવે ગણતરી એવી રીતે જ આપણે સૂત્ર લખવાનું છે. x બાર મધ્યક બરાબર a વત્તા સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi ગુણ્યા h. મધ્યક આપણને પહેલાથી જ આપી દીધો છે. કેટલો છે? 18 આપેલો છે. મધ્યકના સ્થાન પર આપણે મધ્યકને લખી દેવાનો. ધારેલો મધ્યક હમણાં જ આપણે જોયું કેટલો છે? 20 છે ધારેલો મધ્યક. સિગ્મા fi છે 44 વત્તા f અને fi ui છે 64. યાદ રાખજો. ચાલો, ધારેલો મધ્યક છે 20, fi ui કેટલા છે? -64 અને સિગ્મા fi 44 વત્તા f અને વર્ગ લંબાઈ કેટલી છે? બધાનો ગેપ કેટલાનો છે? 2. બરાબર. ચાલો, સૌથી પહેલા આ જે 20 છે એને આપણે ડાબી તરફ લાવીએ. આને લાવીએ આ બાજુ. બરાબર, ડાબી બાજુ લાવીએ તો એ પ્લસ છે તો શું થઈ જશે? માઇનસ. તો -20 બરાબર. આ બેનો ગુણાકાર કરી દઈએ. તો 64 દો કેટલા થશે? 128 અને છેદમાં આપણે લખશું 44 વત્તા f. 18 માંથી 20 માઇનસ કરો તો કેટલો જવાબ આવે? -2. -2 બરાબર -128 ના છેદમાં 44 વત્તા f. હવે આપણે એવું કરીશું કે આ બેનો ગુણાકાર કરીશું. આ જે છેદમાં છે એને આપણે ડાબી તરફ લાવીએ, ડાબી બાજુ લાવીએ તો એ થઈ જશે ગુણાકાર. શું થશે? ગુણાકાર. ચલો, શું ગુણાકાર થશે મને લખાવજો જરા. 44 અને 2 -2 તો 44 ના ડબલ કરીએ કેટલા આવશે? 88, પરંતુ માઇનસ પછી વત્તા છે પણ અહીંયા ઓછા છે એટલે થઈ જશે ઓછા. અને f અને 2 નો ગુણાકાર કરશું, 2 નો ગુણાકાર તો 2f. બરાબર. અને જમણી બાજુ આપણી પાસે બચ્યા છે એ -128. બરાબર. તો -2f બરાબર. હવે આપણે આ જે -88 છે 88 એને આપણે લઈ જઈશું જમણી બાજુ. એટલે -128 વત્તા 88. 128 માંથી 88 માઇનસ કરો. કેટલા આવે? 8 માંથી 8 જાય 0, 12 માંથી 8 જાય તો 4. 40 કેટલા આવશે? 40. -2f બરાબર -40, કેમ કે મોટી સંખ્યા છે માઇનસ. બરાબર. હવે f ની કિંમત શું આવશે? -40 ભાગ્યા -2. f બરાબર આવશે કેટલા આવશે? 20. તો આપણી ખોટી આવૃત્તિ કેટલી છે? 20. ખોટી આવૃત્તિ શું છે? 20. બરાબર. તો અહીં આ રીતે આપણે ખોટી આવૃત્તિ શોધી શકીએ. મારી ગણતરી આ પ્રમાણે છે. કદાચ કોઈ શિક્ષકની ગણતરી, તમારી સ્કૂલમાં ગણતરી થોડો ઘણો બદલાવ હોઈ શકે. બરાબર. આ બે વિશે બરાબર. આ 2 ને અહીંયા તમે ડાયરેક્ટ ભાગાકારમાં પણ લઈ શકો. એટલે જરાક અહીંયાથી થોડી ઘણી રીત બદલાઈ પણ શકે, પરંતુ કઈ વાંધો નથી. જવાબ આવશે એક સરખો જ ને બધું ચાલશે. બધું સાચું જ છે. બરાબર. હવે આપણે બીજો દાખલો જોઈએ. 13.1 નો ચોથો દાખલો. એક હોસ્પિટલમાં ડોક્ટરે 30 મહિલાઓની શારીરિક તપાસ કરી. એક હોસ્પિટલમાં ડોક્ટરે 30 મહિલાઓની શારીરિક તપાસ કરી અને પ્રતિ મિનિટ હૃદયના ધબકારાની નોંધ કરી અને એના પ્રમાણે એક માહિતી તૈયાર કરી. અને મહિલાઓના પ્રતિ મિનિટ હૃદયના ધબકારાનો મધ્યક આપણે શોધવાનો છે. એટલે આપણે જોવાનું છે કે સરેરાશ મહિલાના હૃદયના ધબકારા કેટલા છે, મધ્યક સરેરાશ કેટલો છે. બરાબર. તો જો 65 થી 68 વચ્ચે ધબકારા હોય એવી 2 મહિલાઓ છે. બરાબર. 68 થી 71 હોય એવી
4 મહિલાઓ છે. 71 થી 74 હોય એવી 3 મહિલાઓ છે. તો આ રીતે આખો કોષ્ટક તૈયાર કર્યો છે. સૌથી પહેલા આપણે મધ્ય કિંમત શોધીશું. કેવી રીતે શોધશું મધ્ય કિંમત? બંનેનો સરવાળો ભાગ્યા 2. અધસીમા અને ઉર્ધ્વસીમા એ બંનેનો સરવાળો ભાગ્યા 2. શું આવશે સરવાળો? 60 60 ને અલગ કરી નાખો એટલે 60 વત્તા 60 120 એટલે એના અડધા તો 60 થવાના જ છે. બરાબર, સેમ જ છે. એટલે 8 અને 5 કેટલા થાય? 13. 13 ના અડધા કેટલા થાય? 12 ના અડધા 6. 13 ના અડધા 6.5. બરાબર, એટલે આવશે 66.5. 66.5. હવે બધામાં વર્ગો છે સતત છે. બરાબર, અને વર્ગ અંતરાલ જોઈ લેવું કેટલો છે? 65 ને 3 68, 68 ને 3 71, 71 ને 3 74, 3 3 નો ગેપ છે ને, 3 3 વર્ગ લંબાઈ છે ને, તો બધામાં આપણે 3 3 ઉમેરતા જઈએ એટલે આપણને મળી જાય મધ્ય કિંમત એકદમ ઈઝી રીતે. બરાબર છે? 72.5, 75.5. દર વખતે ગાંડા ઢોરની જેમ શોધવા જવાનું નહીં. 78.5 અને ત્યાર પછી 81.5, 84.5. આ આપણી મધ્ય કિંમત એકદમ ઈઝી રીતે થઈ ગયું. હવે આપણે યુઆઈ માં આપણે બરોબર વચ્ચે આવે એવી કઈ સંખ્યા છે? આ બે 75.5. તો આપણે આને ધારી લઈએ એ. તો અહીંયા આપણે લખશું 0. ઉપર જઈએ તો -1, -2, -3. નીચે જઈએ તો 1, 2, 3 પ્લસમાં. બરાબર, FIUI બનાવીએ. 3 2 6 -6, 4 2 8 -8, 1 1 3 1 3 -3, 0 અને 8 0, 7 1 7, 4 2 8 અને 3 2 6. બરાબર છે? ઓકે. હા, હવે પ્લસ માઇનસ જોઈ લઈએ. 6 8 3, 6 8. જો જે માઇનસ અને પ્લસ છે ને કેન્સલ જ કરી નાખો અહીંયાથી. જો આ -6 પ્લસ 6, 6 માંથી 6 જાય 0, 8 માંથી 8 એ પણ 0, 7 અને 3 એ પ્લસ માઇનસ કરી દો એટલે મળી જાય. 7 માંથી -3 કાઢો તો જવાબ આવે 4 અને મોટી સંખ્યા 7 છે એટલે પ્લસમાં આવશે 4. તો FIUI કેટલું આવ્યું આપણું? +4. શું આવશે? +4. અને સિગ્મા FI એમાં દાખલાની અંદર તો આપણને કીધું નથી કે કેટલી. હા, 30 મહિલાઓ. તો આ બધા મહિલાઓની સંખ્યા જે આપી છે આવૃત્તિ એનું ટોટલ કરી જો કેટલા 30 આવે છે. 4 ને 2 6, 6 ને 9, 9 ને 18 17, 17 ને 7 24, 24 ને 4 28, 28 ને 2 30. ચાલો 30 આવી જાય છે. ઓકે છે. હવે આપણે ગણતરી કરીએ. બરાબર, ચાલો મધ્યક x બાર બરાબર a વત્તા સિગ્મા FIUI છેદમાં સિગ્મા FI ગુણ્યા h. બરાબર, x બાર ની કિંમત આપણે શોધવાની છે. બરાબર, a ની કિંમત આપણે ધારેલી છે કેટલી છે? 75.5 વત્તા સિગ્મા FIUI +4 આવેલું હતું. બરાબર, સિગ્મા FI 30 યાદ રાખો ભાઈ. અને વર્ગ લંબાઈ 3. 3 અને 30 ને ઉડાવી દઈએ તો આવશે 10. 75.5 વત્તા 4 ભાગ્યા 10. 75.5 વત્તા 4 ભાગ્યા 10 એટલે 0.4. 75.5 અને 0.4 તો આવશે જવાબ 75.9. આ આપણો જવાબ મધ્યકનો. બરાબર છે? ઓકે, સમજ પડે છે? કોઈ પણ વસ્તુ ના સમજ પડે તો તમે કમેન્ટ કરી શકો છો. ચાલો સ્વાધ્યાય 13.1 નો
પાંચમો દાખલો જે પેજ નંબર 160 ઉપર છે. હવે આ દાખલો તમે નોટિસ કરો કે આમાં જે માહિતી સાની આપી છે તે જોઈએ. જો ફળ વેચનારાઓ બંધ ખોખાઓમાં કેરીઓ વેચી રહ્યા છે. આમાં કેરીઓની સંખ્યા કેટલી હોય એ આપી છે. છૂટક વેચાણ બજારમાં ફળ વેચનારાઓ બંધ ખોખામાં કેરી વેચી રહ્યા છે. ખોખાઓમાં કેરીઓ જુદી જુદી સંખ્યામાં હતી. ખોખાઓની સંખ્યાના પ્રમાણમાં કેરીઓનું આવૃત્તિ વિતરણ તૈયાર કર્યું છે. બરાબર. ચલો, કેરીઓની સંખ્યા તો એમાં 50 થી 52 હોય તો ખોખા કેટલા છે? એવા 15 ખોખાઓ છે. ત્યારબાદ 53 થી 55 હોય તો 110 છે. અહીંયા તમે અહીં નોટિસ કરો કે આપણે જે આ વર્ગો આપ્યા છે, જે વર્ગ આપણને આપ્યા છે એ વર્ગ સતત નથી, અસતત છે. વર્ગ કેવા છે? અસતત છે. મધ્યકમાં તો ચાલી જશે અત્યારે. બરાબર. હવે જેમ કે 50 થી 52 તો આપણે 52 થી લેતા હતા ને, હવે અહીંયા પાછા આવ્યું એ અલગ 53 થી છે. બરાબર. 50 થી 52 પછી 52 થી આવે છે એ સતત કહેવાય. જ્યારે અલગ એક સંખ્યા વધારે થી આવે તો આ અસતત કહેવાય. વર્ગો બધા અસતત છે. બરાબર. આપણે એને સતત બનાવવાની જરૂર આમાં મધ્યકમાં ચાલશે, નહીં બનાવીએ તો. પરંતુ આપણને વર્ગ લંબાઈ ખબર હોવી જોઈએ. વર્ગ લંબાઈ કેટલી આવશે? કમેન્ટ કરો મિત્રો. વર્ગ લંબાઈ કેટલી આવશે? 3 કે 2? 50 થી તો 52 જ છે. તો કેટલા ગણીશું? 3. 50, 51, 52 3. આમાં 53, 54, 55 3. બરાબર. આમાં 3 અલગ અલગ કરીશું. બરાબર. એટલે આમાં આપણે કેટલો ગેપ જોવાનો નહીં. આમાં ગેપ જોવા ગયા તો ખોટું, તો વર્ગ લંબાઈ ખોટી આવશે. બરાબર. તો જ્યારે રિપીટ થતો ના હોય નંબર, ત્યારે તમારે એ નંબર જે શરૂઆતનો નંબર છે એને પણ ગણતરીમાં લેવાનો. બરાબર. શરૂઆતનો નંબરને પણ ગણતરીમાં લેવાનો. બરાબર. ચલો, ચાલો સૌથી પહેલા મધ્ય કિંમત શોધીએ. 50, 50, 52 ને કેટલા થશે? 102. 102 ના પાછા અડધા કરો, કેટલા આવશે? 51. 51 ને બધામાં જોઈ લો વર્ગ લંબાઈ 3 3 3 જ છે ને બધામાં. બરાબર. વર્ગ લંબાઈ સરખી છે ને, તો આપણે 3 3 ઉમેરતા જશું. 51 ને 3, 54 ને 3, 57 ને 3, 60, 60 ને 3, 63. ધારી લઈએ આપણે 57. અહીં લખશો 0, ત્યારબાદ -1 -2, નીચે જઈએ તો 1 અને 2. ગુણાકાર કરીએ FIUI નો. 15 દુ 30, -30, 110 તો -110 1 વડે ગુણાકાર છે. ત્યાર પછી 0, 115 1 115 અને 25 દુ 50. બરાબર. માઇનસ નું બધાનું ટોટલ કરો, કેટલું આવશે? -140. અને આનું ટોટલ કરો +165. બંનેનું પ્લસ માઇનસ કરો, કરવું પડશે આપણે બાદબાકી. બાદબાકી કરશું 165 માંથી 140 તો બચશે કેટલા? 25. બરાબર. અને 25 માં આપણે મોટી સંખ્યાનું ચિહ્ન મૂકીએ એટલે આવશે પ્લસ. તો FIUI એ આપણું આવ્યું 25. બધાનો સરવાળો કરો, કેટલો આવશે? ખોખા ટોટલ કેટલા ખોખા છે? હા, 400. કેટલા ખોખા છે? 400. હવે આપણે મધ્યક શોધીએ.
ચલો મધ્યક x બાર બરાબર a વત્તા સિગ્મા FIUI છેદમાં સિગ્મા FI ઇન્ટુ h. ધારેલો મધ્યક કેટલો છે યાદ છે? હા 57. FIUI હમણાં જ શોધ્યું, કેટલા આવ્યા? 25 પ્લસમાં સિગ્મા FI હમણાં જ જોયું આપણે, કેટલા છે? 400 અને વર્ગ લંબાઈ છે 3. તો આપણે 57 વત્તા આ બેનો ગુણાકાર કરી દઈએ 25 અને 3. તો શું આવશે? 25 અને 3 નો ગુણાકાર 25 તારી 75 ભાગ્યા કરીશું બરાબર 400. હવે તમારે અહીંયા કરવાના 75 ભાગ્યા 4 કરવાના, 400 નહીં કરવાના. કેટલા કરવાના? 4. 4 એકુ 4 બૈચા 3 ઉપરથી ઉતર્યા 5 પછી 4 અઠ્ઠા 32 બરાબર ને? 4 અઠ્ઠા 32 બૈચા કેટલા? 3. હવે અહીંયા પોઈન્ટ, અહીંયા 0. 4 સત્તા 28 બૈચા કેટલા? 2. પછી અહીંયા આવે 0 અને 4 પંચા 20. જવાબ આવ્યો આપણો કેટલો? 18.75. પણ એ 18.75 તો જવાબ કોનો છે? આપણે 4 વડે ભાગેલા, 2 0 વડે તો ભાગ્યા નથી, એટલે ભાગ્યા આપણે કેટલા લખવું પડે? 100. જો 100 વડે લખીએ તો આનું આપણે જવાબ આવે 0.1875. કેટલો જવાબ આવે? 0.1875. તો 57 વત્તા 0.1875 એટલે એનો જવાબ આવશે 57.1875. તમે રાઉન્ડ ફિગર કરીને 57.19 પણ કરી શકો. બંને જવાબ સાચા જ છે. બરાબર છે? ઓકે, ક્લિયર? ચલો નેક્સ્ટ દાખલો જોઈએ. સ્વાધ્યાય 13.1 નો પ્રશ્ન 6, પેજ નંબર 160. હવે આ દાખલો ખાસ ધ્યાન આપજો. આ દાખલાની અંદર દૈનિક ખર્ચ જે આપ્યો છે એમાં વર્ગ લંબાઈ જોજો કેટલી છે? સરખી છે? સરખી છે ને? ઓકે, ચાલો તો વાંધો નહીં. 50-50 ની વર્ગ લંબાઈ છે, 100 ને 50, 150, 200. ઓકે, તો કઈ વાંધો નથી. ચાલો મધ્ય કિંમત શોધીએ. 100 અને 150. 250 250 ના અડધા કરો, અડધા મગજમાં કરો, પેન્સિલ નો કે પેન નો ઉપયોગ કરવાનો નહીં. 125. બધામાં કેટલા કેટલાનો ગેપ છે? બધામાં વર્ગ લંબાઈ કેટલાની છે? 50. ઉમેરતા જાઓ 50. 175, 225, 275, 325. છે ને? ઈઝી, એકદમ ઈઝી છે. ચાલો હવે આને આપણે ધારીશું a. અહીંયા આપણે લખીશું 0, ઉપર જઈએ તો -1 -2, ત્યાર પછી 1 અને 2. બરાબર? જે મિત્રોએ જો કદાચ ફોરવર્ડ કરીને આ વિડીયો જોતા હોય અને આ ખ્યાલ ન આવે કે આ -1 2 3 કેવી રીતે આવે છે, તો એની ડિટેલ ગણતરી પણ શરૂઆતના દાખલો પહેલો અને બીજામાં સમજાવ્યું છે, એ જોઈ લેવી. બરાબર? હવે આપણે FIUI ગણીએ. તો FIUI માં 0, 5 એકુ -5, 4 દુ -8, 2 એકુ 2 ને 2 દુ 4. બંનેનું ટોટલ અહીંયા થયું +6. આ બંનેનું ટોટલ થયું -13. 13 માંથી 6 જાય તો આવે 7. તો આપણો FIUI આવશે માઇનસ, કેમ કે મોટી સંખ્યા છે માઇનસ. તો FIUI આવશે -7. કેટલું આવશે? -7. બરાબર છે? ઓકે. હવે ટોટલ બાકી છે. ઓકે, કેટલું ટોટલ આવશે? પરિવારોની સંખ્યા 25. ઓકે, ચાલો દાખલો ગણીએ.
મધ્યક x બાર બરાબર a વત્તા સિગ્મા FIUI છેદમાં સિગ્મા FI ગુણ્યા h. એ આપણે કેટલા ધાર્યા હતા? 225 વત્તા સિગ્મા FIUI કેટલું આવ્યો? -7 સિગ્મા FI 25 અને વર્ગ લંબાઈ 50. આપણે આને ઉડાવી દઈએ 25 દુ 50 બરાબર, એટલે ઉપર બચશે 2. 225 વત્તા 7 દુ 14 પણ થશે 14 માઇનસ 225 માંથી 14 માઇનસ કરો, શું જવાબ આવે? પ્લસ માઇનસ શું થાય? માઇનસ 4 માં 5 માંથી 1 જાય 4 જાય તો 1, 2 માંથી 1 જાય તો 1. 211 આ આપણો મધ્યક શું આવશે? 211. બધા દાખલાઓમાં એક વસ્તુ ધ્યાન રાખે કે નીચે એક આન્સર સ્ટેટમેન્ટ લખવાનું ભૂલાય નહીં. આપણે અહીંયા લખ્યું નથી અત્યાર સુધી, બરાબર, કે આપેલ માહિતીનો મધ્યક 211 છે એવી એક સિમ્પલ લાઈન લખી દો તો પણ ચાલશે. ચલો પ્રશ્ન 7. ઘણા વિદ્યાર્થીઓને આ દાખલો થોડો અઘરો લાગતો હશે કારણ કે માહિતી આપી છે તમને પોઈન્ટમાં, બરાબર, પરંતુ એવું નથી. આ દાખલો પણ એકદમ ઇઝી જ છે, બરાબર. ચાલો સૌથી પહેલા વર્ગ લંબાઈ શું આપી છે એ તમને ખબર હોવી જોઈએ. શું હશે વર્ગ લંબાઈ? 4, 0.04 કે 0.4? શું આવશે વર્ગ લંબાઈ? વર્ગ અંતરાલ 0.04. આ આપણો છે h 0.04. પછી 0.04 માં બીજા 4 ઉમેરો તો 0.08. પછી આમાં ઓકે, તો મધ્ય કિંમત કેટલી આવશે? 0.04 ના અડધા કરીએ તો કેટલા આવે? 0.02. ત્યાર પછી બધામાં જોઈ લો વર્ગ લંબાઈ સરખી જ છે ને, તો એ જ ઉમેરતા જઈએ ને. 0.06 0.0 હા કેટલા આવે? 10 0.10. હવે 0 નહીં આવશે. પછી 0.14 0.18 અને 0.22. આ આપણી મધ્ય કિંમત. મધ્ય કિંમતમાં આપણે ધારીશું એ કોને ધારીએ બોલો? વચ્ચે કોઈ સંખ્યા છે? હા 10 અને 14 માંથી તમે કોઈ પણ ધારી શકો. આપણે સરળતા રહે એ માટે 0.10 લઈ લઈએ, બરાબર. ચાલો કદાચ તમે કોઈ 0.14 ધારી હોય તો પણ દાખલાનો જવાબ સરખો જ આવશે, બરાબર. તો કોઈ ઇસ્યુ નથી. ખાલી FIUI તમારું થોડું ઘણું બદલાશે. આખું કોલમ 0 ઉપર જઈએ તો -1 -2, નીચે જઈએ તો 1 2 3. ગુણાકાર કરીએ FI થી 4 2 8 -8 9 1 -9 9 ગુણ્યા 0 0 2 1 2 4 2 8 3 2 6 8 ને 2 10 ને 16 કેટલા આવે? +16 ને 9 ને 8 -17. -17 માંથી 16 ને માઇનસ કરીએ તો -1. એટલે FIUI કેટલું આવ્યું આપણું? -1. FIUI કેટલું આવ્યું? -1. આ બધાનું ટોટલ કરો. આવૃત્તિ કેટલું આપ્યું છે? 9 ને 9 18 ને 2 20 20 ને 4 24 24 ને 2 26 26 ને ઉપરના 4 કેટલા? 30. ચાલો દાખલાની ગણતરી કરીએ. મધ્યક x બાર બરાબર a વત્તા FIUI છેદમાં સિગ્મા FI ગુણ્યા h. એ કેટલા ધાર્યા હતા આપણે? 0.10. FIUI કેટલું આવ્યું આપણો? -1. સિગ્મા FI 30 અને વર્ગ લંબાઈ 0.04. બરાબર છે? ઓકે.
-1 નો જો આપણે ગુણાકાર કરીએ, આ બેનો હવે ગુણાકાર કરીશું આપણે, તો એ જ સંખ્યા મળે. બરાબર, સંખ્યા કઈ મળશે? એ જ મળશે. એટલે આપણે અહીંયા લખીએ 0.04 ભાગ્યા 30. બરાબર. હવે પોઈન્ટ છે તો પોઈન્ટમાં આપણે આને અંશ છેદમાં લઈ લઈએ તો કેટલા આવશે? 10/100 વત્તા 4/, આપણે આ પોઈન્ટ છે તો એના 100 લઈ લઈએ, ને બીજું 30 પણ છે તો 30 લઈ લઈએ. બરાબર. હવે જોજો, હવે અહીં આપણો લસાઅ કેટલો આવે? આ પોઈન્ટ કાઢીને મેં નીચે લખ્યા છે 100, જે 30 નીચે હતા નીચે જ રવા દીધા. આપણો લસાઅ કેટલો આવશે? કઈ સંખ્યા નથી આ બાજુ? 30, આ બાજુ 1. 30 નો ગુણાકાર ઉપર કરીએ તો શું આવશે? જોજો અહીંયા આ દાખલો ગણતરી થોડી આવી રીતે થશે. મેં મારી રીતે ગણતરી કરું છું. બરાબર. કોઈ શિક્ષક ગણતરી કરે થોડી આનાથી અલગ પણ હોઈ શકે, પણ જવાબ આવશે સરખો. 30 ગુણ્યા 10 કરો કેટલા આવશે? 300. બરાબર. ભાગ્યા કેટલા આવશે? 30 ગુણ્યા 100 કરો તો આવશે 3000. કેટલા આવશે? 3000. એવી જ રીતે ભાગ્યા પ્લસ કરીને 4, 100 ગુણ્યા 30 કેટલા આવશે? 3000. એટલે 304. હા, -4 છે. હા, 1 મિનિટ, સોરી. ઓકે, -4 છે. તો એટલે આપણે છેલ્લે થશે આપણું આખું માઇનસ. તો આપણે અહીં કરીશું માઇનસ કરીશું. તો 3000 એ આપણો લસાઅ આવ્યો. 300 - 4 કરીશું, જવાબ આવશે 296 ભાગ્યા 3000. બરાબર. 296 ભાગ્યા 3000. સર પોઈન્ટમાં જવાબ કેવી રીતે લાવશું? તો 296 ભાગ્યા 3 કરતા તો આવડે ને? 3000 નહીં આવડે. 3 કરતા તો આવડે ને? 3 × 9 = 27 બચ્ચા 2 6 3 × 24 બચ્ચા 2. હવે ભાગની ચાલે પોઈન્ટ અહીંયા 0 3 × 18 3 × 18 6 6 6 ચાલતા રહેશે. શું જવાબ આવ્યો? જવાબ શું આવ્યો આપણો? 98.66. બરાબર. અને ભાગ્યા આપણે કર્યું છે 3 થી, 3000 થી નથી કર્યું, એટલે આપણે લખીશું નીચે 1000. હવે 1000 જો આપણે લખીએ તો આપણો જવાબ અહીં શું આવશે? 3 અંક હજુ આગળ આવી જશે ને પોઈન્ટમાં. એટલે 1 2 અને બીજું એક 0, તો 0.98 ત્યારબાદ 66 આ રિપીટ થતું જશે. એટલે આને આપણે રાઉન્ડ ફિગર કરીને આટલું કરી શકીએ, 0.099 લખો તો પણ ચાલે. આ જવાબ પણ સાચો, આ જવાબ પણ સાચો. બરાબર છે. 0.986 લખો તો એ પણ સાચો. બરાબર. તો આ આપણો મધ્યક x બાર. ઓકે, બરાબર છે. હા, ઓકે. ચાલો હવે દાખલો આપણો અસમાન વર્ગ લંબાઈ વાળો છે. હવે જે દાખલો છે એ અસમાન વર્ગ લંબાઈ વાળો છે. ઉદાહરણ 3, જે આગળ પણ તમને કીધું હતું કે આવું એક જ ઉદાહરણ છે, અને બીજો એક દાખલો કદાચ સ્વાધ્યાયમાં હશે, એ દાખલો આ છે. બરાબર. આગળ કીધું હતું ને કે આવા 1 કે 2 જ દાખલા હશે આખું ચેપ્ટરમાં. બરાબર. તો અહીંયા જોઈ લો, જે વિદ્યાર્થીઓની સંખ્યા આપી છે એ સંખ્યા fi જે આપ્યું છે એ નાની જ છે. તો આપણે ui ની રીતે ના ગણીએ અને આપણે અહીંયા di ની રીતે ગણીએ તો પણ આ દાખલો ચાલે. તો આપણે આ દાખલાને ધારેલા મધ્યકની રીતે ગણીએ, ના કે પદ વિચલનની રીતે. બરાબર. તો di અને fi di
એ લઈ લઈએ. ચાલો સૌથી પહેલા મધ્ય કિંમત શોધીએ આપણે. સૌથી પહેલા મધ્ય કિંમત શોધીએ. મધ્ય કિંમત બંનેનો સરવાળો ભાગ્યા 2. પણ અહીં જોજો બધાની વચ્ચે ગેપ, વર્ગ લંબાઈ અસમાન છે. વર્ગ લંબાઈ સમાન નથી. 6 પછી આમાં 6 ને 4 10, 10 ને 4 14, 14 ને 4 14 ને 6 20, પછી 20 ને 8 28. તો બધામાં વર્ગ લંબાઈ અલગ અલગ છે. બરાબર છે. અહીં 6 છે, અહીં 4, અહીં 4, અહીં પાછી 6, અહીં 8, અહીં 10, અહીં 10. તો આ વર્ગ લંબાઈ આ પ્રમાણે છે. એટલે આપણે જે રીતે મધ્ય કિંમત શોધતા હતા ઈઝી રીતે, એ રીતે આમાં થશે નહીં. આમાં દરેકની મધ્ય કિંમત આપણે જાતે શોધવી પડશે. બરાબર. ઈઝી રીતે આમાં શોધાશે નહીં. એટલે સૌથી પહેલા દરેક વિદ્યાર્થી મિત્રોએ ધ્યાન રાખવું કે વર્ગ લંબાઈ ચેક કરવી કે સમાન છે કે અસમાન છે. આમાં અસમાન છે ને વર્ગ લંબાઈ, તો પછી બધાની મધ્ય કિંમત જાતે શોધવી પડશે. 0 + 6, 6 ના અડધા કરો કેટલા આવશે? 3. 10 ને 6 16, 16 ના અડધા 8. 14 અને 10 34, 34 ના અડધા 17. 14 અને 20 કેટલા થશે? હા સોરી, આમાં ભૂલ છે ને આપણી. હા 24 ના અડધા 12 અને આના ટોટલ થાય છે 34. 34 ના અડધા 17, પછી 28 એટલે 48, 48 ના અડધા 24. હવે 20 30 50 50 60 અને 60 ને 66, 66 ના અડધા 33 અને બીજા છે 78, 78 ના અડધા 39. તો આ રીતે બધાની જ ગણતરી આપણે કરવી પડશે. બરાબર. ત્યાર પછી જ આપણને મધ્ય કિંમત આપણને મળશે. હવે આપણે ડીઆઈ શોધવાનું છે. શું શોધવાનું છે? ડીઆઈ. તો ડીઆઈ નું સૂત્ર શું આવે? આમાં પણ ડીઆઈ આપણે ઈઝી રીતમાં કરતા હતા એ રીતે કરી શકશું નહીં. દરેકમાં xi માઇનસ a જ કરવું પડશે. એ કયો ધારીએ આપણે? 17 લઈ લઈએ. ચાલો 17 ને લઈ લઈએ a. તો 17 માંથી 17 જાય તો 0. હવે જો 12 - 17 કેટલા આવે? 12 - 17 શું જવાબ આવશે? -5. પછી અહીં બદલાઈ જશે. હવે 8 - 17 શું જવાબ આવશે? -9. ત્યાર પછી અહીં પાછી xi બદલાતી રહેશે. એ i ની આ i કેમ લખ્યું છે? i નો મતલબ શું છે? સંખ્યા. 1 2 3 4 5 6. તો એ દર વખતે આપણે બદલવી પડે. એટલે હવે આપણે 3 લેવા પડે. તો અહીંયા આવશે -14. હવે નીચે જઈએ તો હવે અહીંયા આવશે 24 - 17. 24 માંથી 17 જાય તો +7 અને 33 માંથી 17 જાય તો 16. 39 માંથી 17 જાય તો 39 - 17 જાય તો 22 ને. ઓકે. તો ડીઆઈ આ રીતે બનશે. બરાબર. ડીઆઈ આ રીતે બનશે. હવે એફઆઈ અને ડીઆઈ નો ગુણાકાર કરીએ તો 14 × 11 તો 1414 156 156. શું આવશે? 154. સોરી 154 56 નહીં. પછી 9 આ માઇનસમાં આવશે. 10 અને 9 90 માઇનસમાં આવશે. 7 × 5 35 માઇનસમાં આવશે. પછી 0 7 ચોક 28 16 તારી 48 22 એકો 22. બધાનું ટોટલ કરો માઇનસ નું અને પ્લસ નું. શું આવે? કમેન્ટ કરો. 22 ને 48 ને 22 શું થશે? 50 ને 70 70 ને 90 90 ને 98 98. શું આવે ટોટલ? 98. આનું ટોટલ કરો 150 150 ને બીજા 90 240 240 ને બીજા 30 240 ને 30 270 270 ને બીજા 9 279. બરાબર. હવે એમાંથી માઇનસ કરો
98 એટલે એવું કરો કે 100 જ માઇનસ કરી લો. 100 માઇનસ કરો તો 179 ને પછી એમાં 2 એડ કરી દો એટલે 181 પ્લસ 2 કરો 181 કેટલા આવશે? -181. આ બેનો ડિફરન્સ -181. બરાબર. ન આવડે મારી જેમ મોડે ગણતરી તો માઇનસ કરીને કરી લેવાનું. -181. આવૃત્તિનો બધાનો સરવાળો કરો કેટલો થાય? 11 10 21 21 ને 7 28 28 ને 4 28 ને 4 32 32 ને 4 36 36 ને 3 39 39 ને 1 40. તો સિગ્મા એફઆઈ આવૃત્તિનો સરવાળો કેટલો થાય છે? 40. બરાબર છે. ચાલો હવે ગણતરી કરીએ આપણે મધ્યકની. હા, મધ્યક x બાર બરાબર a વત્તા સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi સોરી di વાળું કરીએ છીએ ને આપણે. ધારેલા મધ્યકની રીત. ધારેલા મધ્યકની રીત સિગ્મા fi di લખવું પડશે આપણે. છેદમાં સિગ્મા fi અને ગુણ્યા h આવે ના આવે. કેમ કે આપણે h એટલા માટે તો નથી લીધો. આપણે પદ વિચલનની રીત કેમ ન કરી? કારણ કે દર વખતે તમારી વર્ગ લંબાઈ બદલાયા કરે છે એટલે તો આપણે એ રીત નથી કરી. ધારેલો મધ્યક કેટલો છે? 17 અને fi di શું આવ્યો? 181 એ પણ માઇનસમાં અને ભાગ્યા કરવાનું છે 40. તો 181 ભાગ્યા 40 નહીં 4 કરો. બરાબર. 4 ચોક 16 બચ્યા 2 1 4 પંચા 20 બચ્યા 1 પોઈન્ટ અહીંયા 0 4 2 8 પાછા 2 બચશે 0 4 પંચા 20 એટલે 45.25 કેટલા આવે છે? તો 17 વત્તા માઇનસ 45.25 ભાગ્યા આપણે 4 થી કરેલું 10 થી નથી કર્યું. 10 ચોક 40 થાય ને તો 4 થી આપણે ભાગાકાર કરેલો. બરાબર. હવે એક પોઈન્ટ ખસી જઈએ આપણે એટલે 17 વત્તા કૌંસમાં માઇનસ 4.525 ડાબી બાજુ એક પોઈન્ટ ખસી જવાનું 4.525. હવે 17 માઇનસ 4.525 ઘણા વિદ્યાર્થીઓ એવા છે જેમને માઇનસ કરતા નથી આવડતું પોઈન્ટમાં. તો એ વિદ્યાર્થીઓ ધ્યાન રાખે કે માઇનસ કેવી રીતે થાય. તો જોઈ લો સૌથી પહેલા 17 અને માઇનસ કરીએ 4.525 તો પોઈન્ટ આ રીતે તમારે માઇનસ કરવું પડે. બરાબર. ઓકે. હા, હવે જોઈ લો માઇનસ કરવાની ઈઝી રીત આ રીતે થાય. 17 માંથી 4 માઇનસ કરો જવાબ આવે 13. હવે 1000 માંથી 525 માઇનસ કરો. 1000 માંથી 500 માઇનસ કરો તો 500. બીજા 500 માંથી 25 માઇનસ કરી લો તો 475. પણ 475 તમે અહીંયા લખ્યા 475 અહીંયા તમે લખો બરાબર છે પણ અહીંયા પોઈન્ટ લખ્યું ને તો આ સંખ્યા બદલાઈ જશે. એક ઓછી કરી દેવાની એ આવશે 12. કેટલા આવશે? 12. તો જવાબ આવશે 12.475. આ તમારો x બાર 12.475 આ તમારો મધ્યક. બરાબર છે. ઓકે. ચાલો હવે આપણે 13.1 નો સ્વાધ્યાય 13.1 નો છેલ્લો દાખલો છે પેજ નંબર 160 ઉપર એ જોઈએ. બરાબર. ચાલો સૌથી પહેલા વર્ગ લંબાઈ જોઈ લો. સરખી છે. 45 ને 55 10 55 65 10 10 10 નો ગેપ છે. સરખું છે ને? ઓકે. તો આમાં તો પેલા જેવો પ્રશ્ન નથી એટલે આપણે આ પદ વિચલનની રીત જ કરીશું આમાં. બરાબર છે. વર્ગ લંબાઈ કેવી છે? સમાન છે તો આપણે પદ વિચલનની રીત જ કરીશું. એ ઈઝી રહે.
45 અને 55 નું ટોટલ કરો, શું થાય? 100. 100 ના અડધા કરો, કેટલા થાય? 50. હવે આ બધામાં વર્ગ લંબાઈ કેટલી છે? 10-10 નો ગેપ છે ને? બધાનો ગેપ કેટલાનો છે? 10-10 નો ગેપ છે. 10-10 ઉમેરતા જાઓ. 60, 70, 80, 90. એક મિનિટ, સોરી. 50, 60, 70, 80 અને 90. FIUI માં આપણે 70 ને ધારી લઈએ A, અહીંયા લખીએ 0. -1, -2, 1 અને 2. FIUI શું આવશે? 3 દુ 6, 10 એકુ 10 માઇનસમાં 0, 8 એકુ 8, 3 દુ 6. બરાબર? 8 ને 6 કેટલા થશે? 14 પ્લસ 14 અને -16. બંનેનો ડિફરન્સ કેટલો આવશે? શું ડિફરન્સ આવશે? -2. એટલે સિગ્મા FIUI એ આવી -2. શું આવી? -2. સિગ્મા FI નું ટોટલ કરો, શું આવે છે ભાઈ? 10, 21, 21 ને 9, 29, 29 ને 3, 32, 32 ને 3, 35. 35 આવે છે. બરાબર? બધાનું ટોટલ સિગ્મા FI એ આવશે 35. હવે ગણતરી કરીએ. મધ્યક x બાર બરાબર a વત્તા સિગ્મા FIUI છેદમાં સિગ્મા FI ગુણ્યા h. એ કેટલો ધારેલો આપણે? 70. FIUI કેટલા આવ્યા? -2. સિગ્મા FI છે 35 ગુણ્યા 10. તો 70 વત્તા -20 ભાગ્યા 35. આ બેનો ગુણાકાર કર્યો આપણે 10 અને 20 નો. 20 ભાગ્યા 35 કરવાનું છે. કેટલા કરવાનું છે? 20 ભાગ્યા 35. ભાગ નહીં ચાલે એટલે પોઈન્ટ મૂકો, અહીંયા 0 મૂકો. બરાબર? 35 દુ 70 થાય. 70 અને 70 140 થાય એટલે 35 ચોક 140. 35 પંચા કરો, કેટલા થાય? 175. બરાબર? 35 પંચા 175. બચ્યા કેટલા? 25. પાછા 0 કરો. હવે 35 ગુણ્યા 6 કરી જો. 35 ગુણ્યા 7 કરી જો. કેટલા આવે જવાબ? 35 છંગ 70 70 210. બરાબર? અને 210 માં જો 35 ઉમેરીએ તો 245. તો 35 સત્તા 245 005. આપણને 2 પોઈન્ટ મળી ગયા તો પણ ચાલશે. એટલે આપણે 0.57. બરાબર? 70 વત્તા -0.57 જવાબ આવે. હવે 70 માંથી તમે માઇનસ કરો 0.57. એ પણ આ રીતે માઇનસ કરવાનું 0.0 અને 0.57. બરાબર? એટલે 69.43 આવશે ને? 69.43 એ આપણો જવાબ. બરાબર? તો અહીં આપણા સ્વાધ્યાયના દરેક દાખલાઓ કમ્પ્લીટ થાય છે. બરાબર? ત્યાર પછી આપણે નવી રીત, નવા દાખલાઓ જોઈશું. નવા દાખલાઓમાં આપણે બહુલક, મધ્યસ્થ એ પણ આવશે, એ પણ જોઈશું. બરાબર? તો જે પણ વિદ્યાર્થીઓ આગળના દાખલાઓ જે 3 રીતે ના કર્યા હોય તો કરજો. દરેક વિદ્યાર્થીઓને એક સલાહ છે, એક એડવાઇસ છે કે દરેક દાખલાઓ 3 રીતથી કરવાનો પ્રયત્ન કરજો, જેથી તમારી ગણતરી ની જે સ્પીડ છે, ઝડપ છે, એ વધી જાય. એટલે દરેક દાખલાઓ તમે 3 રીતે કરવાનો પ્રયત્ન કરજો. ઘણીવાર મુશ્કેલી પડે તો જેમ કે અસમાન વર્ગ લંબાઈ છે અને મિસિંગ ફ્રીક્વન્સી વાળી દાખલા છે, ખૂટતી આવૃત્તિ વાળા, એમાં કદાચ તમને
તકલીફ પડે તો એ દાખલા 3 રીતથી ના કરતા પણ બીજા દાખલાઓ 3 રીતથી પ્રયત્ન કરજો. સીધી રીતથી, ધારેલા મધ્યકની રીતથી અને પદ વિચલનની રીતથી તો આપણે કર્યા જ છે, જેથી તમારી ગણતરીમાં તમારી સ્પીડ આવે એટલા માટે તમે કરી શકો. પરીક્ષામાં બેશક જો આપણને કંઈ જ ના કીધું હોય તો આપણે પદ વિચલનની રીતનો ઉપયોગ કરીને દાખલો ઈઝીમાં ઈઝી રીતથી ગણીને આપણે દાખલો પતાવી દેવાનો છે, પૂરો કરી દેવાનો, જેથી આપણો સમય પણ બચે અને આપણી ભૂલો પણ ઓછી થાય. બરાબર. 3 રીતમાં સર કઈ રીત ઈઝી પડે? તો પદ વિચલનની રીત જ ઈઝી પડે, કારણ કે પદ વિચલનની રીત જે છે એ માહિતીને બહુ સંક્ષિપ્ત કરી દે છે, નાની કરી દે છે. બરાબર. માહિતી સૂક્ષ્મ કરી દે. તમે જેટલા દાખલા ગણશો એમાં જોશો કે સીધી રીતમાં ગુણાકાર ભાગાકાર મોટો થતો હોય છે, જ્યારે ધારેલા મધ્યકની રીતમાં થોડો નાનો થતો હોય ને એનાથી પણ નાનો ગુણાકાર ભાગાકાર સરવાળો વત્તા થતા હોય તો એ પદ વિચલનની રીત છે. એટલે પદ વિચલનની રીતમાં બધી જ ગણતરી નાની થઈ જશે અને નાની ગણતરીમાં ભૂલ થવાની શક્યતા ઓછી રહેલી હોય છે. તેથી આપણે પદ વિચલનની રીતનો જ ઉપયોગ કરવાની આપણે આદત રાખવાની. બરાબર છે. તો આ બધા વિદ્યાર્થીઓને મારી એક સલાહ છે. બરાબર. અને હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું. બરાબર. બહુલક મધ્યસ્થના દાખલાઓ પણ જોઈશું. બરાબર. તો લાઈક કરો, શેર કરો અને મારા નેક્સ્ટ આવનારા વિડીયો તમે જોતા રહો. ફરી મળીશું નવા વિડીયો સાથે. થેન્ક યુ. આભાર.